વડોદરા શહેર ભાજપ કાર્યાલયનું રવિવારે ઉદ્ઘાટન કરાયું। મસ્ત મજાની તકતી પણ લગાવી દેવાઈ, પરંતુ સોમવારે કંઈક આ રીતે નવું કાર્યાલય તકતી મુક્ત થઈ ગયું। કહેવાઈ રહ્યું છે કે વિવાદના કારણે તકતી ઉતારી લેવાની ફરજ પડી। દાવા પ્રમાણે કમલમની તકતીમાં વડોદરામાંથી માત્ર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું જ નામ હોવાથી વિવાદ સર્જાયો। તકતીમાં શહેર પ્રભારી, સાંસદ કે ધારાસભ્યના નામો ન હોવાથી નારાજગી વ્યાપી હતી। ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે તકતીનું અનાવરણ થયું હતું, જેમાં સી.આર. પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નામ કોતરાયેલું જોવા મળ્યું। જો કે હવે આ દિવાલ પર તકતી ગાયબ થઈ ગઈ છે અને માત્ર સ્ક્રૂ બચ્યા છે। વડોદરા શહેરમાં સંગઠન સર્વોપરી નહીં, પરંતુ પ્રમુખ જે છે તે સર્વોપરી હોય ત્યાં પ્રકારનું એક વાતાવરણ જે છે તે ઊભું થયું છે। તમે જાણો છો એ પ્રમાણે કે રવિવારે ખૂબ જ મોટો તામઝામ જે છે તે કરવામાં આવ્યો હતો અને આજે ભાજપ કાર્યાલય છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજે આખો ખેલ છે, રાજકારણનો ખેલ છે અને તકતીનો ખેલ છે। આ તકતી જે છે તેનું અનાવરણ કરાયું, ઉતાવળે કરાયું। તમે પણ જાણો છો, હું પણ જાણું છું, કમુરતા ચાલે છે। જે કમુરતામાં શુભ પ્રસંગ કરવો એ ભારે પડ્યો હોય ભાજપને તેમ લાગી રહ્યું છે। અને બીજી વાત કરીએ તો વડોદરા શહેર ભાજપ પ્રમુખ જે છે ડોક્ટર વિજય શાહ, તેમના દ્વારા અહીંયા તકતી તો લગાવવામાં આવી, પરંતુ જે સ્થાનિક હોદ્દેદારો છે, મેયર હોય, ધારાસભ્યો હોય, એ તમામ લોકોના નામની જે છે તે બાદબાકી કરવામાં આવી અને માત્ર ને માત્ર જે મુખ્યમંત્રી સી.આર. પાટીલ, હર્ષ સંઘવી, જે 3-4 મુખ્ય હોદ્દેદારો છે તેમના નામનો જે છે તે તકતીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। અને વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં ભાજપને ઊભું કરવામાં માત્ર ને માત્ર વિજય શાહનો નહીં, બલ્કि આખા સંગઠનનો જે છે તે પૂરેપૂરો સહયોગ છે। પરંતુ આજે તકતી અહીંયા મૂકવામાં આવી હતી, તે તકતીમાં માત્ર ને માત્ર શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું નામ હતું। રવિવારે આ જગ્યા તમે જે જોઈ રહ્યા છો ત્યાં તકતી જે છે તે લગાડવામાં આવી હતી અને ભારે વિવાદ થયો, એના કારણે રવિવારે તકતી લગાડેલી હતી તે સોમવારે અહીંયાથી ગાયબ થઈ ગઈ છે। અને વડોદરા શહેરના ભાજપમાં જે આંતરિક કકળાટ ચાલી રહ્યો છે એનો આ પુરાવો જે છે તમે જોઈ રહ્યા છો, કારણ કે માત્ર ને માત્ર 12 કલાકની અંદર અહીંયાથી આ તકતી જે છે તે ગાયબ થઈ ગઈ છે। સ્થાનિક લોકો જે છે, અગ્રણીઓ છે, તેમની અંદર ભારે વિરોધ જે છે તે જોવા મળ્યો હતો। આખો મામલો જે છે તે પ્રદેશ સુધી પહોંચ્યો હતો। દાવા પ્રમાણે નારાજગીના કારણે તકતી હટાવી લેવાઈ છે। જો કે ડોક્ટર વિજય શાહને છેલ્લે આ બ્રહ્મજ્ઞાન થયું છે કે કોઈની સૂચનાથી તેમણે તકતી દૂર કરાવી છે, એ મુદ્દે કોઈ સત્તાવાર માહિતી મળી નથી। પરંતુ હાલ તો વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહને કમૂરતા નડી ગયા છે એવા સૂત્ર સાથે સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ અને ચર્ચાએ જોર પકડ્યું છે।